અમદાવાદના દાણાપીઠમાં દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશથી દર્શને જાય. એક મારવાડી બહેનને ઘેર ધન સંપત્તિ અને સુખ ચેન બહુ, પણ તેમના ઘરે હજી બારણું બંધાયેલું નહીં. તેમને ખૂબ વર્ષો રહેતો હતો. ઉંમર પણ અડધે થવા આવી, પણ પોતે કોઈ પુત્ર જાણી શકાય નહીં. ખૂબ દુઃખ થતું. કેટલીક બહેનો દશામાનું વ્રત કરતી જોઈ તેમણે પૂછ્યું, બહેનો, આ વ્રત કરવાથી શા ફાયદો થાય છે? એકે કહ્યું, દશામાના આપણી પર ખરી દશા થઈ હોય તો ટાળે છે. બીજી બોલી, આપણી મનોકામના પૂરી કરે છે. પેલી મારવાડી બહેને કહ્યું કે વ્રત કરવાથી કદાચ મારી વર્ષાને અધૂરી એવી ઈચ્છા પુત્રીની પ્રાપ્તિ આપે તો તેમણે પણ દશામાનું વ્રત લીધું. ઘરમાં સ્થાપન કર્યું અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી. 1 વર્ષ વીત્યું, બીજું ગયું, 3 વર્ષ થયા અને બહેનને પુત્રી આશા બંધાઈ. દશામાં એ તેને થોડો કુંદર આપ્યો. 5મે વર્ષે મારવાડી બહેન ધામધૂમથી મહા ઉજવણી કરી. ચાંદીની ચટણી બ્રાહ્મણને દાનમાં દીધી. બ્રાહ્મણ ભોજન કરાવ્યા. નાના બાળકોને જમાડ્યા. દાન કર્યું. માનવી કૃપા આજે બહેનોને પુત્ર આનંદ કિલ્લો કરતા જીવે છે. પારણું બંધાવવામાં દશામાં સૌની મનોકામના પૂરી કરે છે.